આપણી દીદુ ને ભાઈ ગોળણી કરી એવડી એમથી છે ને એને ગોળણી કરી નાખી કા દીદુબેન અમારે ગોળણી છે ને ભાઈ એટલી વસ્તુ આપી છે ગોળણી ને હવે દીદુબેન ભલે કાંઈ સાઇનલા ને લૂઝર ને પાવડર ને એવું બધું સોપડી જાતા કા તા ને હું તા વિચાર બહુ તાવ આવી ગયો કા મજા ન હોય તો શું કરવાનું આવ મજા હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે ને આજમાં છે ને ભાઈ થોડીક મજા બગડી ગઈ છે કારણ કે છે ને ભાઈ થોડા ઘણા પહેલાં વરસાદના પાણીએ ને ટાઢા પાણીએ નાયા ને અત્યારે તો છે ને ભાઈ હજી આપણે મહાદેવે જવાનું બાકી છે બાકી મહાદેવે જવાનું છે ને એવું બધું છે ને બાકી જો અમારે ઢીંગો તો કેમ હાલે હવે છે ને ભાઈ આમ બે શક્તિ આવી ગઈ છે કાં એમાં તાલ છે અત્યારે છે ને ભાઈ આ છે ને આ લીલા મગ કહેવાય તો આને છે ને મગ કહેવાય કે આને છે ને ખાલા પૂરવા દવા છે કારણ કે ભાઈ છે ને આપણે ખેતરમાં છે ને ભાઈ કયા દુના યાદ નથી તો આજ છે ને ભાઈ ખેતરમાં જઈએ ને ખેતરમાં છે ને થોડુંક અધૂરું કામ છે એ પૂરું કરવું છે એવું બધું કરવું છે કારણ કે છે ને ભાઈ આમનામ છે ને ભાઈ મજા તો થોડી બગડી જાય છે પણ ખેતરમાં છે ને ભાઈ જાઈશું નહીં ને તો બધું ખેતરમાં બગડી જાય કાં એટલે જવું પડે હજી ભાઈ છે ને થોડુંક નેદવાનું અધૂરું પીડ્યું એટલે નેદાય તો આખું ખેતર ગયું પણ તાક બટકા પીડ્યા છે એ બટકા છે ને નેદી નાખવા છે ત્યાં સોંપવા છે એવું બધું કરવાનું છે તો ફટાફટ છે ને ભાઈ એટલે એકાદી રાતડી લેતા જઈએ ને જઈએ ખેતરમાં શું છે કા હાલો સાહેબ ફેમિલી તો આપણે છે ને ભાઈ વાડીમાં આવી ગયા ને અહીં છે ને ભાઈ આમ જો આ રીંગણી છે આપણે તો અત્યારે છે ને આ રીંગણીની અંદર છે ને ભાઈ શાક કરવું હોય ને તો એ રીંગણું નથી ચડતું તમે બધા છે ને ભાઈ પાછા કોમેન્ટ કરી દેજો તમારે હું રીંગણાનો ભાવ હાલે એમ ને અમારે અહીં શું ભાવ હાલે ને હું તમને કીધું અમારે છે ને ભાઈ 100 રૂપિયા હાલે છે ગામની અંદર 100 રૂપિયા હાલે ને હેડની અંદર છે ને ભાઈ 70-80 રૂપિયા ભાવ આવે છે પણ આની અંદર છે ને ભાઈ એક રીંગણું એટલે એક રીંગણું નથી બોલો શાક કરવા ગોતું તો ન ચડે કાં ગુંજાળી નથી ભાઈ પણ અત્યારે છે ને ભાઈ રીંગણાનો ભાવ શેના કારણે હવે ખબર છે કારણ કે કોઈને રીંગણું પડતું ન હોય ને તેવા રીંગણાનો ભાવ પડે એટલે આમાં એવું હોય કે ભાવ ન હોય તેવા રીંગણા ન પડે ને ભાવ હશે ને તેવા રીંગણા ન પડે ને રીંગણા હોય ને તેવા ભાવ ન હોય એટલે આ બધું હરખું છે ભાઈ તો આમાં છે ને એક રીંગણું નથી હવે છે ને રીંગણા ચાલુ થાય પણ 10 દિવસની છે ને ભાઈ વાર લાગશે બાકી અત્યારે છે ને શું વસ્તુ જોવા મળે ખબર છે વધારે પડતું છે ને અત્યારે ભાઈ કંટોલા છે ને અમારે ઠાઠ છે આમ તો આ કંટોલાનો પેલો અહીંયા છે કંટોલાનો ભાવ શું હાલે નહીં કોમેન્ટ કરી દેજો કારણ કે અમારે છે ને ભાઈ અમે તો મફતમાં દઈએ હે જેન જતા હોય લીધા અમે મફતમાં દઈએ માર્કેટમાં 150 કિલો મળે હા મફતમાં દઈએ બાકી આ છે ને ભાઈ કંટોલાનો વેલા છે એમ તો ઠાઠ છે ને ભાઈ કંટોલાનો વેલા છે આપણી વાડીની અંદર કેટલા વેલા છે ને એ આવશે ને હું તમને બતાવી દઈ કારણ કે આપણે છે ને ભાઈ 2 ઠેકાણા છે ને દુનિયાના વેલા છે ને ગમે ના જઈએ ને આપણે તો કિલો કંટોલા ઉતરે તો આ વાડીની અંદર આપણે આ વાડી છે ફરતા છે ને કંટોલાના વેલા છે તો અહીંયા આટો માર્યો ને તો કિલો કંટોલા ચડે આમ તો આમ વેલા હોય હે પણ અમે કહીએ તમે બકાલું લઈ જાઓ તોય તમારે બધાને વેચાતું ખાવું અમારે ઓલે કોઈ લેવા જ નહીં આવતા આટો મારવા નહીં આવતા એવું હોય તો મફતનું મળે તો ખાતા નહીં મફતનું પણ આમાં ભાઈ ટિકિટ ભાડાને મોંઘું પડી જાય એટલે ન હોય બાકી અમારે છે ને ભાઈ અહીં હોય પણ એટલું બધું કાંઈ હોય નહીં બાકી અમારે ભાઈ છે ને વેચાતો લઈને ખાવું પડે કારણ કે એકલા કંટોલાનું શાક ન ભાવે એટલે છે ને બધું કરવું પડે બાકી જો વાડે છે ને ઓલા પણ વહેલો છે આખી વાડે વહેલા છે તો અહીંયા આવીને છે ને ભાઈ આપણે થોડું ઘણું નેદું છે ને આને છે ને 2 વળમાં છે ને મગ છે બાકી છે ને આ ભાઈ પહેલી નેદણીનો છે ને કાંદો હતો ને એ કાંદો છે ને ભાઈ કાઢ્યો થોડુંક જો એટલા માટે એક ઓલા પણ કાઢ્યો આયલી કાઢ્યો ને હજી છે ને અહીંયા થોડુંક બાકી છે જો આયલી તે ઠેક ઓલી લીમડી છે ને ના લગણી એક વળ બાકી છે પછી પાસે છે ને એક જરીક બટકું તા બાકી ખબર છે જાય બટકું બાકી છે પછી એક જરીક બટકું છે ને ઓલા પણ બાકી છે એટલે એવા છે ને તાક ઠીકડા મેકેલા છે એટલે છે ને એ નેદવાના છે ને અત્યારે છે ને ભાઈ આપણે ઘેરે જવું પડશે પાછું કારણ કે હજી અહીં ભાઈ આવ્યા ને એને કલાક છે તો કલાકની અંદર પાછું ઘેરે જવું પડશે કારણ કે આજ છે ને ભાઈ આપણે ગોદીબેનની ઓલે જવાની છે કારણ કે આપણે દીદુબેન છે ને એને કંઈક હેના ઉજવણા છે હા એમ ફૂલ કાંજણીના ઉજવણા છે ને એમાં છે ને દીદુબેનને ભાઈ છે ને ફૂલ કાંજણી ઉજવણા છે ને એમાં આપણી દીદુ ને ભાઈ ગોળણી કરી એવડી એમથી છે ને એને ગોળણી કરી નાખી કા બટેટા ખાઈને હા મારે દીદીને જ ગોળણી કરી હા આને ગોળણી કરી નાખી ભાઈ ને અત્યારે છે ને ભાઈ આપણે જઈ ઘેરે કારણ કે અમારે છે ને દીદુબેનને છે ને ગોળણી થવા જવાની ઢીંગુબેન અમારે છે ને તાર થઈ જાય છે જો ગોળણી થવા હે હરકતો જો એને હરકતો જો કાળીને હરકતો જો આજ ગોળણી થવા જાવ બોલો કારણ કે ભાઈ છે ને કેવાનો ફોન આવી ગયો છે ને હવે છે ને આપણે ફટાફટ નીકળી જઈએ
કારણ કે અત્યારે છે ને ભાઈ વાટે હશે, અમારી વાટે જ નહીં હોય પણ અમારા દીદુ વાટે છે કા. તો એ ભૂખા ન રહેવાય. હા આમ જો ભાઈ આ છે ને આ ફૂલ કાંદળી છે, ફૂલ કાંદળીનું છે ને ભાઈ વરસ છે ને અમારા દીદીબેન જો ભાઈ ઓલા પણ છે ને સાઈનલા કરવાની તૈયારી કરે છે ને અહીંયા છે ને ભાઈ આમ જો નાન્યું ગોણિયું, અહીંયા જો આ બે નાન્યું ગોણિયું, પછી એક જો અહીંયા છે જો આ જેટલા સાઈનલા કરે ને એટલું ગોણિયું છે. આ સાઈનલો કરવા દે હે, આ એક મોટી ગોણ ને આમ જો આ બેન કરવા દે. આમ જો ભાઈ અહીં બધું છે ને આપી દીધું છે. આ એટલું ફરાળ છે પણ આ ગોણિયું કેમ લાગે, ખાઈ જાય એમ લાગે કે? હા એવું હોય ત્યાં નાન્યું હા એમ જો આમ જો એક કેળું નહીં ખાય કે એમ બાપા પણ ન ખાય, એને શ્રાવણ મહિનો છે એને માવો ખાય. અહીં જો અહીં એને માં છે એ ખાઈ રહે કા ખાઈ દે ને. ફેમિલી તો અમારે છે ને દીદુબેન છે ને ભાઈ ગોળની શાલા હતા ને તો અત્યારે છે ને ભાઈ આ દીદુબેન અમારી ગોળની શાલા હતા ને આ દીદુબેને છે ને ગોળણી કરેલી હતી તો ગોળણીને આપ્યું શું ખબર છે આમ જો ભાઈ એક નખરંગવાન સિંસલી, એક સાઈનલા, પછી એમાં દીદુબેનના વાળ મોટા મોટા છે એટલે એક લોઝર, પછી એક પાછું તક ફરવા જવાનું હોય કે એટલે એક પાવડરની ડબ્બી, પાછા આ ભાઈ સાઈનલા ને એક આ મોઢું બેગ વધારે બગાડ નાખે અમારે દીદુબેન એટલે આપ્યું છે લેફ્ટિંગ મોઢું લૂસવા કા એવું. હા એમ અને ત્યાં જ આવું હોય છે એટલું બધું દે. હા એટલે આ વાટકી તો ભૂલાઈ દે. આમાં છે ને ભાઈ શાંત દૂધ પીવા વાટકી કા દીધું અમારે દીધો છે ને ભાઈ હવે છે ને આ બધી વસ્તુ છે ને ભાઈ વાપરશે. આમાં છે ને એને વાપરવા લાયક શું વસ્તુ છે તમને ખબર છે? એક આ વાટકી એક વાપરવા લાયક છે. દીધું બેન હે પાવડર સોપડીને ત્યાં આવું એને એવી છોકરો પાવડર સોપડવાનું હોય. હા એવું હોય ડોકમાં સોપડે હે દીધું. આ બધી વસ્તુ છે ને અમારે દીદુબેન ને હવે ત્યાં સોપડીને જવું નહીં કે હેળ ન હોતી કા દીદુબેન અમારે ગોળણી છે ને ભાઈ એટલી વસ્તુ આપી છે ગોળણીને. હવે દીદુબેન ભલે કાંઈ સાઈનલા ને લૂઝર ને પાવડર ને એવું બધું સોપડીને જાતા કા દીધું ને. બાકી છે ને ભાઈ અત્યારે છે ને તમે વાત કરો ને તો તારા બોલું નહીં પરાણે બોલું કારણ કે છે ને ભાઈ અત્યારે ફૂલ તાવ આવી ગયો ને અત્યારે લગ્ન છે ને ભાઈ હું તો હતી પણ અત્યારે છે ને ભાગવાન ટાણું છે ને એટલે હું કહું હાલો ભાગજી ને. બાકી છે ને ભાઈ અહીંયા આપણે છે ને બટેટા ને એવું વઘારેલું હતું ને તો આપણે ફરાળે અહીંયા કરી લીધા કા ઘેર જઈને છે ને હોઈ જવું. હા એમ મમ્મી બાપ દીકરો ખેતરમાં હોય છે ને તું ને જ એવું કંઈક કરશું ને તેવા મેળ આવશે કારણ કે હાવે છે ને ભાઈ મજા બગડી ગઈ છે તો ભાઈ ભાગું કા. ફેમિલી આપણે છે ને આવી જાય ખેતરમાં તો 3 વાગ્યાના પણ છે ને આ છે ને એને દવાખાને જવાનું કહું ને તો રાતા ને હું એમ કહું કે દવાખાને જઈ આવો સવારનું કીધું લે પણ હજી નહીં જાય ને ઢીંગુ બેનને રાખતા હુવે ને રાખે ને એમ કરે છે કા જો હુતા જાઉં તો મેં તમને પહેલાં કીધું જઈ આવો. એક દિન વાટ જોવાનું ન હોય, એક દી વધારે ન થવા દો એમ રાખવાનું. મારે છે ને નાહવાનું બાકી છે, ભોળાનાથે પગે લાગવા જવાનું હતું પણ હવે ભોળાનાથે પગે આપણે છે ને આવી લાગી લઈશું ઘેરે જઈને નાહી નાખશું. તાવ આવી ગયો કા મજા નહીં કરી. ને મેં જો એટલું એકલી નીધું એટલામાં નીધું ને આ તો રાખતા હા ને હુતા હા વિચાર બહુ તાવ આવી ગયો કા. મજા ન હોય તો શું કરવાનું, આવ મજા બગડી ગઈ. હા ફૂલ બહુ તાવ આવી ગયેલો છે. એમાં અમારા બેન છે ને બાપા કરીને કૂવા નહોતા દેતા બેન અમારે એટલા બહુ ખતરનાક થઈ જશે કા. કેટલા વાગે? છો જાઓ વિક્રમ સાહેબ પાસે બાટલો ચડાવ્યો એવું આજ જવાનું હોય કે કાલ જવાનું હોય ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. ઘેર દવા પડી ગઈ તો મોં હાથ થઈ ગઈ ફેર પડી ગયો એટલે ઘેર દવા પડી ગઈ એક ટીકડી છે એ પી લેવાની ખબર થાય તો સારું થઈ જાય તો ઠીક છે તો પછી બાટલો ચડાવી દે. પણ અત્યારે ચડાઈ આવવાનું હોય પણ હવાર વધેલા હા તો તમને હાલ લાગે એમ હાલો ભાજી હવે ફેમિલી અત્યારે છે ને મજા બગડી ગઈ પણ આ છે ને ભાઈ મજા એના કારણે બગડી કંઈ હેલ ના હોય કારણ કે વરસાદમાં છે ને નાહ્યો હો પછી ભાઈ ટાઢા પાણીએ નાહવાનું હોય એમાં બગડી કાંઈ હેલ નથી હોતી ને ભાઈ આપણે છે ને ભાઈ આખા વર્ષ દિવસની અંદર છે ને ભાઈ કોઈ જે ઉપવાસ ન કરતા હોય ને હણમાંથી પાછા ઉપવાસ કરીએ કે ભોળાનાથનો શ્રાવણ મહિનો હાલે એટલે આપણે શ્રાવણ મહિનો વરના રહી પણ કોઈ જે આવું નહીં છું પણ કોને ખબર પહેલી વાર આ તાવ રેકો આવી ગયું છે એટલે લગભગ તો હું એમ કહું કે ટાઢા પાણી નાહ્યો ને એનો વેમ હશે બાકી ઉપવાસ તો હું વરના કરું કોઈ જે તાવ નહીં આવ્યો પણ આખલે તાવ આવી ગયો છે કાંઈ નહીં ભાઈ ઘેરે જઈને મસ્ત મજાનું પાણી ગરમ કરી
પછી નાહી નાખીશું ને ભોળાનાથે જવાય તો જઈશું અગર જય ભોળાનાથ આયલી નાયલી બાકી આ જે છે ને ઊભી ન થતી ઊભું થાવ પણ આનું પાણી પાડ હાલો તો ભાઈ જ કારણ કે અહીં છે ને ભાઈ અમારે સામાન લઈ જવામાં પાછો લોસ આવવો હોય ઘણો બધો સામાન હોય અહીંયા ને આ નેદલું છે આ કોળિયું બોળિયું શું કરવાનું લેતા જાય સારું ઘડ હે તો ભેં ખાય હા તે હાલો ભલે એક ઠેપ બોલું ગાંડી એમ લીધે અત્યારે છે ને ભાઈ ગામમાં થઈ જશે ભાઈ ઝાલર ને અત્યારે છે ને ભાઈ આપણો નાવાનો વારો આવ્યો છે ને અહીંયા છે ને ભાઈ ઘેરે આવ્યા ને તેઓને છે ને ભાઈ કેવાની છે ને આ મહેનત કરે છે આજ હું બનાવેલું એ તો કંઈ ખબર નથી પણ બને પછી ખબર પડે કા સારી વસ્તુ બનાવે કાંઈ વાંધો નહીં ભાઈ સારી વસ્તુ બનાવે આપણે ખાવા બેસ્યું તેવા ખબર પડશે હું વસ્તુ બનાવી કા એ તો બગડ્યા કરે એમણે તો મસ્ત મજાને છે ને ભાઈ આપણે જો આજ શું બની ગયું છે ખબર છે અને શું કહેવાય પૌવા બટેટા આ વસ્તુ બનતો ભાઈ પૌવા બટેટા ને બીજું છે ને ભાઈ દેખાડું હું તમને જો ભાઈ આ મરચાં ને આ ભીંડાનું શાક ને ગરમે ગરમ રોટલા ને આ છે ને ભાઈ ઢોકળીનું શાક છે એ એવું પડી ખેલી એટલે ભાઈ છે ને ક્યારેક ક્યારેક અડલ બડલ થતો હોય જેવું બધું હાલતું હોય અમારે બાકી ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ અત્યારે જમવાનું બની ગયું છે ને આપણે છે ને ભાઈ પહેલાં છે ને આગ જમાડવાની હોય ને વાર રહેતા હોય એટલે આસન પાથરવાનું હોય એટલે આપણે છે ને ભાઈ ઢીંગુબેનની ગોદડી હોય ને હવે કાંઈ ઢીંગુબેનને કાંઈ નહીં લાગતું એટલે આસનમાં આપણે છે ને ભાઈ રાખીએ છીએ બાકી ભાઈ આજનો વિડીયો તમને કેમ લાગ્યો નહીં ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો ને ભાઈ હજી છે ને ભાઈ તાવ આવે છે મને અને મોઢું આવી ગયું અને ગળામાં દુખે છે એવું બધું થાય છે ને જો આ દૂધ લાવી દૂધ મારે નથી ખાવું દહીં ન ખવાય તાવ આવે તો દહીં હું ખાવું એવું હોય બાકી ભાઈ આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને ખાસ કરીને ભાઈ કોમેન્ટ કરી દેજો મળી આપણે નવા વિડીયો ત્યાં બધાને જય માતાજી ને રામ રામ